નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના 24 કલાકમાં 12 મોત થયા છે। કોરોના કેસો સતત વધી રહ્યા છે મિત્રો। કોરોનાનું નવું વેરિયન્ટ JN1 ઝડપથી ફેલાઈ રહ્યું છે અને JN1ના કેસો વધીને 500 સુધી પહોંચી ચૂક્યા છે અને છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોનાના 761 નવા કેસો નોંધાયા છે અને 12 લોકોના મોત પણ થયા છે। સાથે જ મિત્રો, કેરળમાં JN1ના 148, ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 32, દિલ્હીમાં 15, કર્ણાટકમાં 199 અને રાજસ્થાનમાં 4, તેલંગાણા અને ઓડિશામાંથી પણ 1 થી 2 કેસો મિત્રો નોંધાયા છે। તો મિત્રો, કોરોના કેસો અત્યારે જે છે તે લગાતાર આગળ વધી રહ્યા છે, તેને રોકવા માટે આપણે કાળજીપૂર્વક રહેવું જોઈએ અને ગંભીરતા દાખવવી જોઈએ, જેથી કરીને આ કેસો વધારે આગળ ના પહોંચે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। મિત્રો, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે। તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે અને યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે। મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ આ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય પણ ચૂકવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2024માં થશે ખેડૂતોનું આ કામ। મિત્રો, વર્ષ 2024ના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે। ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। મિત્રો, ખાસ તમને જણાવી દઈએ કે 2024નો ડિસેમ્બર મહિનો એટલે કે 2024નો અંત આવતા ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને મળી જશે, જેથી કરીને મિત્રો ખેડૂતોને રાત્રે અંધારામાં જઈને ખેતર પર ના જવું પડે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો, કારણ કે મિત્રો હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીની એક મોટી નવી આગાહી આવી ગઈ છે। મિત્રો, રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે। વિસ્તારોની મિત્રો વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। સાથે જ મિત્રો અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, તમને જણાવી દઈએ આ માવઠું જે છે તે કમોસમી માવઠા રૂપે સાબિત થશે અને અરબ સાગરમાં પ્રેશર બની રહ્યું છે, જેને લઈને આ માવઠાનો આ પ્રકોપ ગુજરાત પર વધી રહ્યો છે અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 8 થી 10 તારીખની આસપાસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાઓ પણ જોવા મળશે, જેથી કરીને ખેડૂતોએ સાવધાન રહેવું, કારણ કે ખેડૂતોનો પાક જે છે માવઠા આવશે તો ભારે નુકસાની જશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરની સુરક્ષા AI દ્વારા કરવામાં આવશે। મિત્રો, હાલ AIની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે, ત્યારે આગામી 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યામાં બેસવાના છે, ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। અયોધ્યામાં મિત્રો મુલાકાતીઓ પર AI દ્વારા કડક સુરક્ષા કરવામાં આવશે। મિત્રો, AIનું ઘણા મિત્રોને નહીં ખબર હોય, AI મિત્રો ઓટોમેટિક સુવિધા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જેના દ્વારા ઓટોમેટિક કાર્ય થતા હોય છે। તો મિત્રો, આ AI દ્વારા જે છે તે અયોધ્યામાં સુરક્ષા પ્રદાન કરવામાં આવશે અને ઉપકરણોની વાત કરીએ તો સ્કેનર, ડ્રોન અને અન્ય સાધનોની પણ મદદ લેવામાં આવશે સુરક્ષા માટે અને આ સુરક્ષાના ઉપકરણો માટે 90 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે કે નહીં। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે પૈસા, તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ જેવી સુવિધા આપવામાં આવે અને ખેડૂતોની રાહત આપવામાં આવે આની અંદર અને દેવામાફીને લઈને પણ સમાચારો આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે। પણ ખેડૂતોના દેવામાફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને
2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે કે નહીં તે મોટો પ્રશ્ન રહેશે, કારણ કે જો ખેડૂતોને આ દેવા માફી અને લોન માફીની અંદર રાહત આપવામાં આવશે તો તેની સીધી અસર ચૂંટણી પર પડશે, કારણ કે મિત્રો જો ખેડૂતોનો પક્ષ નહીં લેવામાં આવે તો મિત્રો ખેડૂતો જે છે તે મિત્રો ચૂંટણીમાં એક મોટું સાબિત રોલ કરી શકે છે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, એટલે કે એક ખેડૂત દીઠ, એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તેમને મળશે ₹37,000ની સહાય. મિત્રો શ્રમયોગી પ્રસૂતિ યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય, જેમાં મિત્રો તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને મિત્રો જ્યારે તમે કરેલી અરજી એપ્રુવલ આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 37,500 રૂપિયા જમા કરી દેવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા એમ 2 હપ્તા રૂપે જમા કરવામાં આવશે. આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવે છે. કરીએ તો ભગવાન શ્રી રામની સૌથી ઊંચી મૂર્તિ બનવા જઈ રહી છે. મિત્રો તમે જાણતા હશો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, પરંતુ મંદિર સિવાય પણ એક મોટું કામ અયોધ્યામાં થઈ રહ્યું છે. મિત્રો ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની સૌથી મોટી મૂર્તિ બનવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આ મૂર્તિ જે છે તે સરયુ નદીના તટ પર બનાવવામાં આવશે. મિત્રો સરયુ નદી તે જ છે જ્યાં ભગવાન શ્રી રામે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. તો આ સરયુ નદીના તટ પર ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વિવિભરની મિત્રો અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમા તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે, એટલે કે દુનિયાની સૌથી મોટી આ રામની પ્રતિમા રહેવાની છે. તમને જણાવી દઈએ કે સરયુ નદીના કિનારે ટૂંક સમયમાં આ ઊંચી પ્રતિમા બનવાનું કામ શરૂ કરવામાં આવશે. તો મિત્રો ભવ્ય રામ મંદિર તો બની જ રહ્યું છે, પરંતુ સરયુ નદીના કિનારે ભગવાન શ્રી રામની 823 ફૂટ ઊંચી મૂર્તિ પણ બનવા જઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના બાદ હવે એક નવો વાયરસ આવી રહ્યો છે. મિત્રો કોરોનાની સાથે હવે વધુ એક વાયરસ તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે WHOની ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન નેશનલ ફોકસ પોઈન્ટે WHOને WEEને એક દુર્લભજન્ય મચ્છરજન્ય વાયરસ ગણ્યો છે. એટલે કે મિત્રો આ વાયરસ જે છે નવો તે મચ્છરથી થાય છે અને મચ્છરજન્ય વાયરસ છે, જેમાં મિત્રો જેના લક્ષણો વિશે વાત કરીએ તો આ વાયરસના મિત્રો લક્ષણો છે માથાનો દુખાવો, ચક્કર આવવા અને તાવના લક્ષણો સમાવેશ થયો છે. તો મિત્રો આ દરેક લક્ષણો જણાતા હોય તો મિત્રો તમે તાત્કાલિક જે છે તે મિત્રો દવાખાને જઈને સારવાર લઈ શકો છો, જેથી કરીને આ વાયરસથી બચી શકાય. અને અન્ય મિત્રો આવા દરેક વાયરસોથી બચવા માટે આપણે સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ફરી એકવાર કોરોનાની જે સ્થિતિ બની હતી તેવી આપણે ના બનાવીએ અને તેનાથી આપણે બચી શકીએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નાના માણસને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય સરકાર આપશે. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય અને ધંધો કરવા માંગતા હોય તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો મિત્રો આવા તમને નાના સૂના ધંધા શરૂ કરવા માટે દરેક નાના માણસને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મોટી રાહત. મિત્રો કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના, ધીમે ધીમે ભાવ વધી શકે છે. ચૂંટણી આવવાને કારણે મિત્રો કેન્દ્ર સરકાર આ વર્ષે 1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળે, એટલે ભાવ 1800ની સપાટીએ પહોંચશે તેવા હવે ઓછા સંજોગો છે. મિત્રો ગઈકાલે માણાવદરમાં કપાસનો સૌથી ઊંચો ભાવ 1535 રૂપિયા બોલાયો હતો, જ્યારે એવરેજ ભાવો જે છે તે મિત્રો 1350થી લઈને 1450 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે ચૂંટણી આવી રહી છે, હવે ચૂંટણી નજીક છે, તો સરકાર બની શકે કે ખેડૂતોને ઉત્સાહ કરવા માટે અથવા તો ખેડૂતોને પ્રેરિત કરવા માટે ખેડૂતોને સારા એવા ભાવ આપે, જેથી તેની અસર ચૂંટણી પર દેખાય, જેથી કરીને મિત્રો ખેડૂતોને હવે આગળ કપાસના સારા ભાવ મળી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે. તેમણે કહ્યું કે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. કામ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. કામ સારું થવું જોઈએ, જો નહીં થાય તો એક્શન લેવામાં આવશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું કે કામ જે પણ મિત્રો થઈ રહ્યા છે મહાનગરપાલિકાઓ અથવા તો પાલિકાઓ દ્વારા, તે મિત્રો સારું કામ થવું જોઈએ, ગુણવત્તાવાળું કામ થવું જોઈએ. ભલે તેમાં થોડો સમય લાગશે, મોડું થશે તો ચાલશે, પરંતુ ગુણવત્તામાં કોઈ પણ કમી ના રહેવી જોઈએ, આવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો નિયમો બદલાયા. મિત્રો સગીરને વાહન આપશો તો થશે સજા, દંડ, અને ઉત્તર પ્રદેશની સરકારે સગીરોને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે. મિત્રો યુપીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી નહીં શકે. સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. યુપી સરકારે સગીર યુવક યુવતીઓ પર 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને જો આ નિયમનો ભંગ કરવામાં આવશે કોઈ વ્યક્તિ દ્વારા, તો તેના વાહન માલિકને 3 વર્ષની સજા અને 25,000નો દંડ પણ ફટકારવામાં આવશે. સાથે જ મિત્રો ગુજરાતમાં પણ આવું કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને એકવાર જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જાહેર થયું છે. ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તે અનુસાર ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર મિત્રો પતંગ ઉડાવી શકાશે નહીં, અને ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિકની દોરી પર પણ બેન મૂકવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગ્લાસ, કોટેલ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ કેલેન્ડર વેચી શકાશે નહીં. એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને જાનલેવા દોરીઓ છે તેના પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે. મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે. ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે. આ અંતર્ગત મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે. ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે, અને આ મામલાને મિત્રો વાત કરીએ તો 2 વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે. અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા 144 લાખ કરોડ કરતાં પણ લગભગ 39% વધુ રહેશે. તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે, અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે. ખાસ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં, અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર મળતો હતો તે વિસ્તાર પણ વધારવામાં આવશે. તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂતો માટે સારું જઈ શકે છે, કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીનો મોટો માસ્ટર પ્લાન ચૂંટણી માટે તૈયાર થયો છે. મિત્રો 2024ની લોકસભા ચૂંટણી હવે નજીક છે, ત્યારે બીજેપીએ મહત્વની બેઠક યોજી છે. બેઠકમાં મિત્રો જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ મોટા હોદ્દેદારો ઉપસ્થિત હતા. લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું છે, અને આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે. આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે, જે સૂત્ર છે તીસરી બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, શું ત્રીજી વખત પણ લગાતાર ચૂંટણીમાં મોદી સરકાર પોતાનું પ્રશાસન જમાવવામાં સક્ષમ રહેશે કે નહીં, અથવા તો તમને શું લાગે છે કોની સરકાર બનવા જઈ રહી છે, તે પણ મિત્રો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો.
ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે 24 કલાક દિવસ રાત વીજળી આપવામાં આવશે। મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીઓ ઉઠી રહી છે અને આ સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં એટલે કે આજથી લગભગ 1 વર્ષ બાદ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ જ છે અને મિત્રો 2024નો ડિસેમ્બર મહિનો આવશે એટલે કે આવનારા વર્ષનું અંત આવશે, છેલ્લો મહિનો ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે તેવું મિત્રો સરકાર દાવો કરી રહી છે, પરંતુ આગળ મળે છે કે નહીં તે તો મિત્રો હવે આગળ આવતા વર્ષે જોવાનું રહ્યું।